રાજકોટના સરદાર પાસે પોલીસ બચવા માટે બૂટલેગરે પૂરપાટ ઝડપે કાર ચલાવી હતી, જે દરમિયાન એક બાઇક સવાર યુવકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો રાજકોટ પોલીસ દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા માટે વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન શંકાસ્પદ કારનો પીછો કરતા બૂટલેગરે પોલીસથી બચવા માટે પોતાની કાર વધુ ઝડપે ભગાવી હતી. આ દરમિયાન બાઇક સવાર દિનેશભાઈ સોલંકીને અડફેટે લીધા હતા. લોધીડા ગામના વતની અને ખેડૂત પરિવારના આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે ઝડપાયેલો આરોપી વિપુલ હાંડા પોતે BHMS ડોક્ટર છે. પોલીસ પૂછપરછમાં સામે આવ્યો છે કે ડોક્ટર હોવા છતાં દેણો વધી જતા તેણે ટૂંકા સમયમાં વધુ રૂપિયા કમાવવા માટે દારૂનો ગેરકાયદેસર વ્યવસાય શરૂ કર્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર કારમાંથી 100 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો પણ કબજે કર્યો છે. સમગ્ર માહિતી ACP BV જાધવે આપી હતી. ગઈકાલના રોજ આજડેમ પોલીસ સ્ટેશનમાં સરદાર ઓપી વિસ્તારમાં આવેલ એક ગાડી છે એનો ચેકપોસ્ટ પરથી ભાગી જતા તેને પોલીસ શંકાસ્પદ જણાતા તેનો પીછો કરેલો અને ઉપરોક્ત આરોપી છે ગાડીનો ચાલક એ અંદરના અંતરિયાળા ભાગે લોધીડા ગામ તરફ ભાગેલો ને જે સિંગલ પટ્ટીનો રોડ હોય અને પોલીસ પણ તેનો શંકાસ્પદ જણાતા પીછો કરતા તેને સામેથી આવતા એક મોટરસાયકલ ચાલક ઇસમ છે દિનેશ બચુ સોલંકી તેને ટક્કર મારેલી અને આ બનાવમાં દિનેશ બચુ સોલંકીનું મૃત્યુ થઈ ગયેલું. ત્યારબાદ પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા તેમાંથી ગાડીમાંથી દેશી દારૂ 100 લીટર જેટલો અને 20,000 રૂપિયા જેટલો દેશી દારૂ મળેલો અને આ બાબતે આજડેમ પોલીસ સ્ટેશનમાં BNS કલમ 105, 281, 77, 184 તેમજ પ્રોહી એક્ટ 65E અને 98(2) મુજબનો ગુનો આ કામના જે ગાડીના ચાલક છે આરોપી વિપુલ ભાનુ હાંડા જે કોઠી ગામના છે અને જસદણના છે તે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે છે અને આ પ્રોહી મુદ્દામાલ કબજે કરવામાં આવે છે, ગાડી કબજે કરવામાં આવે છે અને આગળની તપાસ ચાલુ છે. આ દારૂ છે વનરાજ રામકુભાઈ ગીડા જે લિસ્ટેડ બુટલેગર છે અને બાડલા ગામના છે તેમની પાસેથી લાવેલો અને આ હાલમાં તપાસમાં પહેલી વખત લાવેલું એવું જણાવે છે. આરોપી એવું જાણવા મળે છે કે BHMSની ડિગ્રી ધરાવે છે, પરંતુ ઊંડાણપૂર્વક એની તપાસ કરવામાં આવશે. એવી પણ હકીકત જાણવા મળે છે, પરંતુ તપાસ કરનાર અમલ દ્વારા તપાસ કરવામાં આવશે. હા, એની તો પોલીસ તપાસ થશે અને આરોપીને અટક કરવામાં